આજે બનાવી એકદમ ક્રિસ્પી ક્રન્ચી કાચા કેળાની વેફર. અવાજ સાંભળીને જ તમને ખબર પડી જાય છે કે તે એકદમ ક્રિસ્પી ક્રન્ચી બની છે. તો તેની માટે મેં અહીંયા 4 જેટલા કાચા કેળા લીધા છે. તો મેં તેને પહેલાં એકવાર ધોઈ લીધા છે અને એકદમ એવા કોરા કરી લીધા છે. થોડી વાર સાઈડમાં રાખી દઈશું. વેફરના ઉપર છાંટવા માટેનો આપણે મસાલો કરીશું. તો 1/4 ચમચી જેટલું આપણે રેગ્યુલર લાલ મરચું આવે ને તે 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, થોડો એવો સંચળ પાવડર અને સિંધાણું મીઠું નાખી દેવાનું છે. બધાને મિક્સ કરી લેશું. તો આપણો ઉપર છાંટવા માટેનો મસાલો પણ તૈયાર છે. સાઈડમાં રાખી દઈશું. 1 કપ ભરીને આપણે સાદું પાણી લેવાનું છે. તેમાં 1 ચમચી જેટલું મેં અહીંયા સિંધાણું મીઠું નાખી દીધું છે. મીઠાને આપણે પાણીમાં ઓગાળી દઈશું. તો આપણું મીઠાવાળું પાણી પણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે કાચા કેળા લઈ લઈશું. તેમાંથી આપણે પહેલાં એક કેળું લઈ લેવાનું છે અને તેની આપણે ઉતારી લેવાની છે. તો આપણે એક કેળાની છાલ ઉતારતા જશું. તેના આપણે પતિકા પાડી અને તળી લેશું. પછી આપણે બીજા કેળાની છાલને ઉતારીને પતિકા પાડીશું. જો તમે બધા કેળાની છાલ ઉતારી લેશો ને તો આપણા કેળા કાળા પડી જશે. માટે હવે આપણે પતિકાનો જે સંચો આવે છે તેમાં આપણે આવી રીતે પતિકાને પાડી લેશું, જેથી કરીને એકદમ એક સરખા અને પતલા તમારા પતિકા બનીને તૈયાર થશે. તો આપણે જે આખું કેળું છે ને તેનું આપણે આવી રીતે પતિકાને કરી લઈશું. તમે આની જગ્યાએ લાંબા પતિકા પણ કરી શકો છો. પતિકા આપણે પડાઈ જાય ને કેળાના, એટલે આપણે છે ને મોટા ડીશમાં જ આપણે આને પતિકા પાડવાના, જેથી કરીને આવી રીતે આપણે તેને છૂટા છૂટા કરી લેવાના. 2 જોઈન્ટ હોય ને તેને આપણે આવી રીતે છૂટા છૂટા કરી લઈશું. તો હવે આપણે તેલને ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે ફૂલ ફ્લેમ જ રાખવાની છે અને આપણે આ પતિકાને એક નાખતા જવાનું છે. આપણે આવી રીતે એક જ નાખતા જશું. બધા ભેગા નહીં નાખીએ, નકર જો તમે બધા ભેગા નાખશો ને તો તમારા પતિકા છે ને બધા ભેગા થઈ જશે, જોઈન્ટ થઈ જશે. તો આપણી વેફર ક્રિસ્પી નહીં બને. બધા નખાઈ જાય, જેટલા તમારા તવીમાં સમાય ને તેટલા તમારે આમાં નાખી દેવાના છે. હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લેવાની છે. પહેલાં આપણે ફૂલમાં બધા નાખી દઈએ ને પછી ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લેવાની. પછી આપણે જે મીઠાવાળું પાણી રાખેલું છે ને તેમાંથી આપણે 1 ચમચી જેટલું નાખીશું. તમે નાખશો ને ત્યારે એકદમ એવો તેનો બબલ્સ થશે, અવાજ આવશે. તો થોડી વાર 1-2 સેકન્ડ માટે આપણે દૂર થઈ જવાનું. પછી આપણે આવી રીતે આગળ પાછળ કરતું જવાનું છે અને તેને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે કેળાને, આ કાચા કેળાને તળી લેવાના છે. તેનો કલર પણ ચેન્જ થઈ જશે ને એકદમ ક્રિસ્પી થઈ જશે. પણ ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીને જ આપણે આ કેળાને તળવાના છે. તો હવે આપણે જ્યાં સુધી કેળાની ચિપ્સ તળાય છે ને ત્યાં સુધીમાં આપણે બીજા કેળાની છાલ ઉતારી અને તેને આપણે પતિકા પાડી લેવાના છે. તો મેં અડધા કેળાને આવી રીતે ગોળ પતિકા કર્યા અને અડધા કેળાને આવી રીતે આડું કરી અને લાંબા પતિકા કરેલા છે. તો જો આપણી આ કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે હવે જાળીવાળું વાસણ હોય ને તેમાં કાઢતા જઈશું. હવે આવી જ રીતે આપણે બીજા જે કેળાની વેફર બનીને પાડેલી છે ને તેને પણ આવી રીતે આપણે નાખતા જઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ફ્લેમ ઉપર આપણે તેને તળી લેવાની છે. તો મેં મોટા પતિકા કરેલા છે ને તેની પણ કરેલી છે. અને હા, જો તમે વ્રતમાં મોરું ખાતા હોય ને તો જે આપણે મીઠાવાળું પાણી કરેલું છે ને તેની જગ્યાએ તમારે સાદું પાણી કરીને રાખવાનું. તો જો આપણે પતિકા જ્યારે જાળીવાળા વાસણમાં થોડા ઠંડા થઈ જાય ને એટલે આપણે તેને બીજા વાસણમાં કાઢી અને તેની ઉપર આપણે મસાલાની સ્પ્રિંકલ કરી દેવાનું. તો જો અવાજ ઉપરથી જ તમને ખબર પડી જાય છે કે એકદમ ક્રિસ્પી ક્રન્ચી આપણી આ વેફર બનીને તૈયાર થાય છે. તો આપણી બધી વેફર 4 કેળાની વેફર બનીને તૈયાર છે. મોરિયરાજે આ એક જ દિવસમાં પૂરી કરી નાખી હતી. તેની ઘરની વેફર 12 કરતાં વધારે ભાવે છે કેળાની. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો જો ગમે ને તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો જો આપણે એકદમ ક્રિસ્પી ક્રન્ચી વેફર બનીને તૈયાર છે. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.